चैनल ऑफ वडोदरा। વિશ્વ એડ્સ દિન અંતર્ગત છોટાઉદેપુર નગરમાં વિશાળ જાગૃતતા રેલી યોજવામાં આવી હતી। 1 ડિસેમ્બર વિશ્વ એડ્સ દિન નિમિત્તે જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતેથી એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી। રેલીનું પ્રસ્થાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ભરતસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા મેડિકલ ઓફિસર ડોક્ટર કેવલ મોદી, જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના જિલ્લા ટીબી HIV કોઓર્ડિનેટર વાલસિંહભાઈ રાઠવા, નર્સિંગ કોલેજના રંજન રાઠવા સહિત નર્સિંગ કોલેજની સ્ટુડન્ટ્સ તથા પ્રવીણ પટેલ સહિત ICTC કાઉન્સિલરો, STI કાઉન્સિલર અનિલ સુતરિયા, કાઉન્સિલર વેસ્તિયા ભિલાલા, ART સેન્ટરના મેડિકલ ઓફિસર ડોક્ટર વીના રાઠવા તથા અર્બન હેલ્થ સેન્ટરના SI રાજુભાઈ રાઠવા સહિત કર્મચારીઓ, જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના કર્મચારીઓ, DPPM અશ્વિન રાઠવા, પરેશ વૈદ્ય, ઉત્થાન લોક વિજ્ઞાન કેન્દ્ર છોટાઉદેપુરના સોનલ રાઠવા ઉપરાંત વિકલ્પ વુમન ગ્રુપ, AP પ્લસ, મૂડ ઇન્ડિયા NGOના કર્મચારીઓ મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા। આ રેલી જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતેથી નીકળી છોટાઉદેપુર નગરના મુખ્ય માર્ગો પર ફરી જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે સભામાં ફેરવાઈ હતી, જ્યાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર BM ચૌહાણે HIV એડ્સ વિશે સ્કીનિંગ, અડકાયતી પગલાં અને HIV ગ્રસ્ત વ્યક્તિની સારવાર વિશે વિસ્તૃત જાણકારી આપી હતી। રોલ સર, આજે વિશ્વ એડ્સ દિવસ 1 ડિસેમ્બર 2024 અંતર્ગત છોટાઉદેપુર ખાતે જિલ્લાની હોસ્પિટલ ખાતે, જનરલ હોસ્પિટલ ખાતે આજે એક રેલીનું આયોજન કર્યું છે, જેથી વધુમાં વધુ લોકો સુધી આપણે એડ્સના રોગ વિશે અને એના લક્ષણો વિશે માહિતી પહોંચાડી શકીએ। આ વખતની થીમ છે રાઇટ ટ્રેક ઉપર આપણે બધાએ રહેવાનું છે, એટલે કે જે એડ્સ સાથે જીવતા લોકો જે છે એ એમના અધિકારોનું રક્ષણ કરીને એમના પર જે કલંક છે એ નાબૂદ થાય એ બાબતની થીમ છે આ વખતની 2024ની। એ અંતર્ગત સરકારશ્રી તરફથી આદેશ થઈ આવતા, જીસેક સોસાયટી તરફથી આદેશ થઈ આવતા આજે જનરલ હોસ્પિટલ ખાતે અધિક્ષકશ્રી તથા આરોગ્ય શાખા જિલ્લા પંચાયત તરફથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નર્સિંગ સ્ટાફના સ્ટુડન્ટ્સ, નર્સિંગ કોલેજના સ્ટુડન્ટ્સ, ICTCનો સ્ટાફ, TB વિભાગનો સ્ટાફ અને ખૂબ મોટી સંખ્યામાં લોકો પણ અહીં જોડાયા છે। એટલે આજે આ રેલી દ્વારા અમે એ માહિતી લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું કે એડ્સથી બચી શકાય છે, એડ્સથી રોગ આપણે અટકાવી શકીએ છીએ અને જો આપણે પોતાનું બિહેવિયરમાં કંટ્રોલ રાખીએ તો આ જીવલેણ રોગથી પણ આપણે સૌ બચી શકીએ છીએ। એ જાતનો હા હેતુ છે। હું ડૉક્ટર BM ચૌહાણ, ઇન્ચાર્જ CDHO અને જિલ્લા ક્ષય અધિકારી છોટાઉદેપુર, અને અમારી સાથે અધિક્ષક શ્રી